હાલો ફ્રેન્ડ, કેમ છો બધા? જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ, આજે અમારે ન્યૂ પ્રોજેક્ટ શરૂ થવાનો છે, યાની નવો પ્રોજેક્ટ. તો આજે અમારે મશીનો બધા આવી ગયા છે, તો ગાડી અમે અનલોડ કરીએ છીએ. તો જોઈ શકો છો તમે, આ એક અમારે મોટા ભાઈ છે, એક અમારે ભરતભાઈ છે, ને આ અમારે એક છોટું હેલ્પર છે. તો આ રીતે જો આને ડી કહેવાય, ને આ એનો બોલ છે. જો કઈ રીતે એ ફિટિંગ કરીને પટ્ટો લગાડે છે. આ છે અમારું એક મશીન છે. આ એક બીજું પણ મશીન છે, પણ છોટો બીજો પણ સામાન ઘણો બધો છે, એ અનલોડ થોડોક કરી નાખ્યો છે, ને બાકીનો હજી એટલો વધ્યો છે. તો જો આ અમારે મોટા ભાઈ છે, આ અમારે એક છોટું હેલ્પર છે. થોડીક મદદ કરવા લાગે છે કે હેલ્પર એક જ અમારે ક્રેનમાં આવ્યો છે. તો જો આ રીતે ક્રેનથી અમે ગાડી અનલોડ કરી નાખીએ છીએ. જો હજી થોડો માલ અમારે ભાઈઓ છે એ હાથથી મદદ કરે છે. તો જો આ રીતે કંઈક ડી સર્કલનો આ બોલ છે. જો આ ડી કહેવામાં આવે છે, અને આ એનો બોલ હતો. તો જો ફ્રેન્ડ, આ અમારે મોટા ભાઈ છે, એ જો કઈ રીતે બેલ્ટ લગાડે છે. તો આ રીતે અમે ગાડી અનલોડ કરીએ છીએ. જો આ અમારે ભરતભાઈ છે, આ અત્યારે મોબાઈલમાં કંઈક જોવે છે કે આ કઈ રીતનું મશીન છે એમ, પણ એ તો ખબર જ છે ત્યાંથી એન્જિનિયર આવશે. તો આ અમારે મશીન બધા રાજકોટથી આવ્યા છે. તમે જોઈ શકો છો. તમે કહેતા હશો આ મશીન શેના છે, પણ ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો છો, મેં લખેલું છે બધું. પણ હજી ત્રીજો પાર્ટ આવશે, એમાં તમને હું કહીશ કે આનાથી શું બને છે. લાઈવ તમને હું બતાવીશ, એનો બ્લોગ પણ ઉતારીશ, એ પણ તમને દેખાડીશ. તો અત્યારે અમારે અનલોડ થાય છે, એ તમે જોઈ શકો છો. આ રીતના બધા મશીનો છે અમારે. જુઓ તમે, આ રીતના બધા પાર્ટ છે. તો ધીમે ધીમે ક્રેનથી નીચે ઉતારે છે. જુઓ તમે. તો જુઓ, બે ભાઈઓ અમારે પકડી રાખે છે, નીચે મુકાવે છે. જો કે મિત્રો, એ કમસે કમ 7-8 ટનનું મશીન છે. તો જુઓ તમે, મેં પણ જરાક પકડી રાખ્યું છે. મને પણ કીધું હતું જરાક શરદભાઈ તમે હાથ દો, મતલબ આમ હલે નહીં માટે થોડોક હાથ રાખ્યો અમે. તો એને લઈ જવાનું છે. જો આ બ્રેકર છે, જો આ બ્રેકર છે ને, જે તમને નીચે બતાવે છે, જો આ હોલવાળા, એની ઉપર મૂકવાના છે. પછી એને સિમેન્ટ કોન્ક્રીટથી ભરવાના છે, એટલે એ સીધો રાખીને બ્રેકેટ ઉપર મૂકી દે, જેથી ભરવામાં પ્રોબ્લેમ ન થાય. એટલે વારા ઘડીએ પણ ક્રેન બોલાવી ન પડે. તો મિત્રો, જેવો અમારે ભરતભાઈ ફોન હાથમાં રાખ્યો, જોવે છે કે કઈ રીતે બ્રેકેટ ઉપર આ મશીન મેળવું. તો જો આ રીતનો કંઈક પાર્ટ છે અમારે સાઈડમાં બધા ઉતારી લીધા છે, તમે જોઈ શકો છો. ને આ અમારે રાજકોટથી ગાડી આવી હતી માલ ભરીને. જો આ રીતનો સામાન છે અમારા મશીનનો. જો આ પણ અહીંયા પણ સામાન છે. સામાન ઘણો બધો છે, તો કે મશીન હોય એટલે સામાન તો હોય, એ તો તમને ખબર જ હોય.